શ્રી વલ્લભાધિ ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમને મહારાજ શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे दाता सेव्य स्वरूप की जय. બધા વૈષ્ણવને યમુના છઠના જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આપણા માર્ગમાં એવું કહેવાય છે, અઠવાડિયાના દિવસ 7 પણ ઉત્સવ 8. આપણા ઠાકોરજી એક દિવસ પણ ઉત્સવ વિના ન રહે. એને આનંદ જ જોઈએ. જો ઉત્સવ હોય તો હું ને તમે એની પાસે વધુ રહીએ, વધુ સામગ્રી ધરીએ, વધુ વ્યંજન ધરીએ, એકાદું કીર્તન અટકીમાં ગાઈએ, તો આપણા ઠાકોરજીને આપણી આરે આનંદ કરવો ગમે છે. એટલે ઉત્સાહ છે, એટલે આટલા બધા ઉત્સવ છે. બાકી એને ગોલકમાંથી અહીંયા આવવાની કાંઈ જરૂર નહોતી મારા વાલા. આજે ઉપરથી નીચે આવવું કેટલું અઘરું છે એ ઠાકોરજીને જ ખબર છે. એ સમજી ગયા બ્રહ્મ સંબંધ દીધું ત્યારે કે આ જીવ ઉપર નહીં આવી શકે. કાંઈ વાંધો નહીં, હું તો નીચે જઈ શકીશ. તો આપણા માટે ભૂતલ પર પ્રગટ થયા છે. અને કૃપા કેવી કરી વલ્લભે, આપણા ઘરે પધરાવી દીધા. આ બધાના ઘરે કઈ આટલો મોટો રૂમ ના હોય, કોઈ નાનો હશે, કોઈને 2 રૂમ રસોડું હશે, પણ ઠાકોરજી એટલામાં એટલા આનંદથી બિરાજતા હશે. અને કોઈ પૂછે તમે કોના માથે, તો નામ તો આપણું જ દેવો, બીજા કોઈનું ન દે. અમે આન્યોર ગયા હતા ઝારીજી ભરવા લગભગ 20 વર્ષ પહેલા. એટલે મુખ્યજી ઝારીજી ભરાવતા હતા. એની પહેલા અમને કીધું ઉભા રહ્યો. આમાં ઠાકોરજી કેટલાને ઘરે બિરાજે છે. હવે હું આવું ત્યારે છે ને આ સંખ્યા વધુ હોવી જોઈએ. બસ આ બધું પાઠમાં જવું, મનોરથ કરવા, ઉત્સવ કરવા, એ તો આનંદનો વિષય છે. બ્રહ્મ સંબંધ છે બધાયને. તો પરણી ગયા છો તો એ સાસરે જવાનું મન નથી થતું. અને પરણી ગયા પછી સાસરે ના જઈએ ને મારવાલા, તો આજુબાજુ વાળા કે એની યાર બહુ દોસ્તી ન કરવા દેતા. એ જો અહીંયા ને અહીંયા ઘર જમાઈ જેવી જ છે. કોકને સુવાવડ આવે એટલે આપણી મમ્મીને કહેવા આવે તમારી દીકરીને મોકલજો ને, અમે ક્યાં સાસરે જાય છે. કોઈ માંદું પડે એટલે મામાને ઘરેથી ટપાલ આવે. પેલાના જમાનામાં બેન મોકલજો ને, આમે એ ક્યાં. આપણે પછી છે ને સંસારમાં વધારા થઈ જાય. અને શ્યામ જ્યારે આપણને બ્રહ્મ સંબંધ લીધેલું હોવાથી આપણે જ્યારે લીલામાં જઈએ ત્યારે આપણને અંદર પ્રવેશ નથી. તમે લગ્ન થયા અને 50 વર્ષ સુધી તમે ઠાકોરજી ના પધરાવ્યા, પછી તમે જાઓ તો પ્રભુ તમને આવકારે, ઉદાસ થઈ ગયો. તો હવે આપણા બધાની ઉંમર એવી છે કે આજનો લાવો લીજીએ રે કાલ કોણે દેઠી છે. વાત કરતા તાન્યોના મુખ્યજી અમને બધાને પૂછું કે આમાંથી કેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે. એટલે અમે લગભગ 16 હતા, એમાં બધાના ઘરે બિરાજતા હતા. મારી એક ખામી છે, મારી ભેગા જે આવે ને એને હું રગડે જ રાખું કે હવે ક્યારે પુષ્ટ કરાવવા છે. કાં એ બંધ થઈ ગયા આવતા અને કાં પુષ્ટ કરાવી લે. એટલે પ્રતિમાબેન મને આગ્રહ કરે છે આવવાનો. તબિયત થોડી મારી હમણાં પગની બધી બહુ તકલીફ છે, એટલે આવવાની ઈચ્છા હોવા છતાંય કદાચ ના પણ અવાય. પણ આવું ત્યાં સુધી આમાંથી એકે જણ એમ ન કહેવું જોઈએ કે અમારા ઘર ઠાકોરજી નથી બિરાજતા. અને બધાએ લઈને આવવાનું. અને જે ત્યાં સેવામાં આનંદ આવે. જો પરિણા પછી વરારે રહેવાનો આનંદ છે એ શું કામ નથી લેતા? તો અમે કીધું બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે. એ કે તમે 16 ખોટું બોલો છો. મેં કીધું અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે ભાઈ, અમે ખોટું નથી બોલતા. એટલે બાકીના 15 જણા કે અમે તમને
વિડીયોગ્રાફી કરીને બતાવીએ કે અમારા ઘરે બિરાજે? એ કે હું માનું જ નહીં. પછી એને જે સમજાયું ત્યારે અમને સમજણ પડી કે અમે ક્યાં ખોટા હતા. એણે કીધું, મારા વાલા વૈષ્ણવ, પુષ્ટ થઈને પ્રભુ તમારે ત્યાં આવ્યા તો ઘર કોનું થઈ ગયું? તો એ કે તમે એમ કહો છો કે અમારા ઘરમાં? તમે ઠાકોરજીના ઘરમાં રહ્યો છો. સમજ્યા કે નહીં મારા વાલા? આપણે બહુ હોશિયાર છીએ. આપણે ઠાકોરજીના ઘરમાં રહેતા હોય તો જવાબદારી કોની થઈ જાય? ખોટું ખરું. તો પછી શું કામ જવાબદાર? ઓલા એક ગાડામાં એક બેન હાલીને જતા હતા, માથે મોટું પોટકું હતું. હવે ગાડાવાળો બિચારો બીજા ગામનો હતો, તો એને દયા આવી ગઈ. એ કે મારી બે જાવ ને. તો કે ભાઈ મારે કેડીએ જાવું છે. એ કે મારે જ્યાં જાવું ત્યાં રસ્તામાં કેડી આવે ને છે, તમે તમારે બે જાઓ, હું તમને કેડીએ ઉતાર દઈશ. મારી પોટકું માથે લઈને બેઠા. ઓલા ભાઈ ક્યાં છેક આવી ગયા ત્યારે ઓલા ભાઈનું ધ્યાન, અરે માજી તમે પોટકું માથે લઈને બેઠા, ગાડામાં ન મૂકી દેવાય? એ કે ભાઈ મારું ને આ પોટકાનો બેયનો ભાર લાગે ને. કે સમજ્યા કે નો સમજાણી મારી વાત? મને બહુ સમજાવતા નથી આવડતું મારા વાલા. શું કામ ગાડામાં બેઠા પછી પોટકા માથે લઈને ફરો છો? શું કામ ઠાકોરજી પુશ નથી કરાવતા? આ પ્રતિમાબેન ઢીલા છે. તમારા મંડળમાં હું હોઉં તો તમને ખબર નથી. સરળ માણસ છે સાવ. અમારે ભેગા સૌરાષ્ટ્રમાં આવ્યા હતા, કાંઈ થાય, કાંઈ વાંધો નહીં, જવા દો, કાંઈ વાંધો નહીં, જવા દો. એમના એ સ્વભાવ ઉપર જ મને આનંદ આવી ગયો. તો જેના ઘરે નથી એ હવે મળીએ ત્યારે કેટલાની ઈચ્છા છે પુષ્ટ કરાવવાની? બીજા કોની ઈચ્છા છે? જો આમ નહીં કરવાનું, આમ કરો. હમણાં જો મારા વાલા વાત કરું, એક 72 વર્ષના કે 74 વર્ષના આપણાથી મોટા ભાઈને ઠાકોરજી પુષ્ટ કરેવા. તો એ કહેલા બેન બધા મને કેવા માંડ્યા કે તમે તો એક પગ સ્મશાનમાં છે ને એક સંસારમાં છે, શું પુષ્ટ કરાવ્યા? એલા બેન તો બધાને કે કરે. એ કોન્યાને એવું જાદુ કરે છે ને કે બધા પુષ્ટ કરાવી જ લે છે. એ કે તે ઓલા બેનનો ફોન આવ્યો, આમ રોઈ ગયા. મેં શું થયું? એ કે બધા મને કહે છે 72 વર્ષે. મેં કીધું યશોદાજી 79 વર્ષે મા બન્યા હતા, તો તમે કાંઈ વાંધો નહીં 72 વર્ષે મા બની ગયા, અમે નનઘેર આનંદ કરીશું. તો આમાં તમે કોઈ 72 વર્ષના નથી મારવાલા. બને ત્યાં સુધી ભલે દૂધ મિશ્રી ધરાવો, સવારે દૂધ મિશ્રી ધરાવીને ઠાકોરજીને અનુસર કરશો ને મારવાલા, 20 મિનિટથી વધુ નહીં થાય. તમને મારી વાત કરું કે હું પોસ્ટમાં જોબ કરતી હતી, આમાંથી ઘણા મને ઓળખે છે. મારી ઓફિસનો ટાઈમ 7:30 સવારનો. નીચે 60 માણસનો સ્ટાફ, હું સૌથી નાની, મારા અંડરમાં 60 જણા અને હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હું. તો 7:30 અમારે પૈસા આવે. અત્યારે અમારે કેવું છે, માનો કે તમે NSCના પૈસા લેવા આવ્યા હો કે KVPના, તો અમે આગલા દિવસે કહી દઈએ કે અમને 80 લાખ મોકલાવજો, 1,82 લાખ મોકલાવજો. તો એ સવાર આવે એટલે લે કોણ? જે પુષ્ટ માસ્તર હોય એ. હવે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવાનું જે છે કહી દીધું. પછી મેં આમને કીધું જો આ લોકો તો કે આપણે એવું માનવાનું નહીં કોઈનું. આ પૂછી જો. મેં કીધું આ તો બધા કે 7:30 વાગે ઓફિસ જવાનું, નાનો દીકરો 10મામાં, મોટો 12મામાં, અને કામ બધું રસોઈઓ પહેલેથી અમને ગમે ને. અત્યારે તો સાંજે રાખ્યો છે કારણ કે હવે કાંઈ ન કહેવાય. હવે આ પાછળ પડેલા આપણે આડી વાર જાશું, ના હજી વાર. પછી બગડા જો દરેક માણસની સારાઈની એક. પછી મને કે હું જાઉં છું પુષ્ટ કરાવવા, તારા આવું હોય તો આવ, ના હોય કાંઈ નહીં. કસુંબા છઠ અમે પુષ્ટ કરાવ્યા.
હવે તમે વિચાર કરો, 7:30 હું ઘણી વાર ટાઈમમાં હોઉં તો 7:30 ઠાકોરજીને કેમ પહોંચવું? પણ અમે 2 જણા 4:45 ઉઠી જઈએ. ઠાકોરજીને દૂધ, મિશ્રી, મેવો અને જારેજી ભરી અને બધા ભોગ ભેગા. બરાબર રાજભોગ ને ભોગ ધરી સાડી પહેરું. પેલા ડ્રેસ તો કોઈ દી હું પહેરતી જ નહોતી, આ પગની તકલીફને લીધે. અમારા ઘરવાળાને ડ્રેસ ગમે ને. મારે જે વાત કરીશ પરાકાષ્ઠા તે આ જ. હવે હું એક દી રડવા માંડી કે 7:30 વાગે મને પહોંચાતું નથી, તમે ઠાકોરજી પરાણે પુષ્ટ કરાવવાનું. આ એનાથી વધુ બગડ્યા મારા ઉપર. એ કે ટ્વિન્સ છોકરા હોય તો જખ મારીને કરે કે ના કરે? મેં કીધું હા. એ મારા વાલા માણસો ને, આ મહારાણી માની કૃપા, વલ્લભની કૃપા, 2 મહિનામાં નોકરી છોડી દીધી. હવે ત્યારે પગાર કેટલો હોય તમને ખબર છે? મોટો દીકરો અનુકૂળ નહોતો, એને નહોતા ગમતા ઠાકોરજી. એ વયો ગયો અમેરિકા, એને વિઝા મળી ગયા ભણવાના. રહ્યા અમે 3 જણા. નોકરી છોડીને 4 દિવસની અંદર મારા ઠાકોરજી સખડી આરોપો. મારે કહેવાનો આશય એ છે, બધું ઠાકોરજી સરળ કરી દે છે. વલ્લભ થકી પડે સર્વ સહેલું. તમારા જીવનના બધા પ્રોબ્લેમ તમારે ફેસ નહીં કરવા પડે, બધું ઠાકોરજી કરશે. હવે આટલું બધું કીધું છે, આવતી વખતે જોઈએ કેટલા અસર થાય છે. હવે આપણે આજે યમુના છઠ, યમુનાજીનું પ્રાગટ્ય, ગુસાઈજીના છઠ્ઠા લાલજી, યદુનાથજીનું પ્રાગટ્ય. અને અહીંયા આપણે વ્રજધામમાં યદુ બાબા બિરાજે છે, એમનું આજે પ્રાગટ્ય છે, એટલે એમનું નામ યદુનાથજી છે. એમનામાં યમુનાજીનો આવિર્ભાવ છે. જો યમુનાજીના પ્રાગટ્ય માટે ગર્ગ સંહિતામાં જુદું છે, આપણામાં જુદું છે. પણ યમુનાજી આપણા અલૌકિક મૈયા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઠાકોરજીની 2 માં, એક યશોદા મૈયા અને એક યમુના મૈયા. મારા ને તમારા પણ અલૌકિક મૈયા કોણ છે? કોણ છે? યમુનાજી. જોરથી બોલવાનું, કોઈ ખીજાશે નહીં. આ જન્મના માં તો એક જન્મ પૂરતા. આજે આ ભાભીની દીકરીઓ છે તો આ જ્યાં સુધી જીવે ત્યાં સુધી દીકરીઓ, પછી લીલામાં જાય પછી દીકરીઓને કોઈ દી મળવાના, કોઈ દી એકબીજા ક્યાં જન્મમાં કેવી રીતે મળે કોઈને ખબર નથી. પણ યમુનાજી આપણા મૈયા એવા મારા વાલા કે જેટલી વાર આપણે જન્મ લઈએ એટલી વાર આપણી મૈયા, એટલી વાર આપણી ચિંતા કરે, એટલી વાર આપણે કંઈક વાંકમાં આવી જાય ને, કંઈક ભૂલ થઈ જાય ને, તો ઠાકોરજી આપણને ખીજાવા જાય કે યમુનાજી આવી જાય. પ્રભુ છોરું કછોરું થાય, કાંઈ માવતર કમાવતર થાય, ઠાકોરજી યમુનાજી કે એટલે હસી દે. વિશિષ્ટતા યમુનાજીની કઈ. આજે ગમે એવા સંબંધો હોય, ગમે એવું એકબીજાને પ્રેમ કરતા હોઈએ, કોઈ પોતાનો વર બીજાને દઈ દે, આપણા યમુનાજી એટલા કૃપાળુ કે ઠાકોરજીના એ ચતુર્થ પ્રિયા છે. સમજાય છે બધાને કે નથી સમજાતું? ચતુર્થ પ્રિયા છે. પણ બ્રહ્મ संबंध जब होत या जीव को तब उनकी वाम भुजा फरके દોર કર સોર કર જાય પીએ સો કહે. સૌથી વધુ આપણે બ્રહ્મ સંબંધ લઈ તો રાજી કોણ થાય? પ્રભુ કરોડો વર્ષોથી જે જીવ આપણાથી છૂટો પડ્યો તો એ આપણને ભૂલી ગયો તો, પણ આ વલ્લભે ગોતીને આપણા હાથમાં દીધો. પ્રભુ તમને આ જીવની ચિંતા થતી હતી, જુઓ તમારા શરણે આવી ગયા. ઠાકોરજી અતિ પ્રસન્ન થાય. અને પછી આપણે ઠાકોરજીને પધરાવીએ નહીં. હોસ્ટેલમાં રહેતા હોઈએ
મા બાપ તેડવા આવે કે અમારે હવે હોસ્ટેલમાં રાખવી નથી, અમારે એને અમેરિકા લઈ જવી છે. આપણે શું કહી, ના, મારી ફી ભરી છે, મારી બેનપણી બધી છે અહીંયા, મારે હોસ્ટેલમાં જ રહેવું છે. ઓલા કે પછી અમેરિકા નહીં અવાય, તું 21 વર્ષની થઈ જાય, આ તારા માટે બધું કર્યું છે, તું ચાલ, અમે તારી ટિકિટ લઈ લીધી છે. નહીં, મારે હોસ્ટેલમાં જ. તો જે નથી પુષ્ટ કરાવતા એને હોસ્ટેલમાં જ રહેવું છે મારા વાલા. માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજ. વાત યમુનાજીની કરવી છે આજે, કારણ કે યમુનાછળ છે. હવે યમુનાજી અને કાલિંદીજી એક કે જુદા જુદા? એક કહેતા હોય હાથ ઊંચો કરો, હરખે રીતે આમ નહીં કરો, આમ કરો. પછી અલગ અલગ કહેતા હોય હાથ ઊંચો કરો. આ તો બધા નરોવા કુંજરો વાળા, હબો હબ વીંજાણી, મારી આંખ વીંચાણી. પટેલ લોકો એવા ન હોય, એ તો એક ઘાન બે કટકા જ કરે. અને દિલના એ લોકો ચોખ્ખા હોય ને એવા કોઈ ના હોય. એમના દિલમાં ક્યાંય અંદર પાપ ન હોય. અત્યારે કોકને ખીજાણા હોય જોઈને વાગે ને તો સૌથી પહેલા ગાડી લઈને જ દોડે, કાલ દવાખાને લઈ જાવ. હવે શું નક્કી થયું? આપણે યમુનાજી એક છે એના માટે હાથ ઊંચો કરો. હા, આમ કરો, વાહ. અને અલગ અલગ છે, મારો મેળ અહીં નહીં પડે. જુઓ, તમને સમજાવો. તમે લોકો પાઠ કરવા મળો છો, બધાને ત્યાં જાઓ છો, થોડોક સત્સંગ કરો. મારાથી આવું કહેવાય નહીં. પ્રતિમાબેન મારાથી સિનિયર છે, પણ તમારે જો પુષ્ટિ માર્ગને જાણવો હોય, પ્રભુને જાણવા હોય, રોજ થોડો સત્સંગ કરો. તમે મહિને એકાદી વાર મને બોલાવજો, મારે અનુકૂળતા હશે તો હું ચોક્કસ આવીશ. અને તમે બધા જાણો છો કે મારે બંધી છે, હું કોઈનું કશું નથી લેતી. આ યમુનાજી પાસે કંઠી ઉપર હાથ રાખીને કહું, કોઈનું કશું નહીં. મને પ્રભુએ ઘણી હું આપ્યું છું મારું લાયકાત કરતા, પણ મારા વૈષ્ણવને જાણવાનું મળતું હોય તો આ દેહ મારો કાંઈ કામનો છે નહીં. સિંહ મળી જાય ને તો એનો દેહ કામનો, હાથી મરી જાય તો એનો દેહ કામનો. આપણે મરી જાય ને ગંધાઈ એટલે બધા એમ કે હવે કાઢો જલ્દી. મારા વાલા, મારો દેહ કાંઈ કામનો નથી. એટલે તમે જ્યારે સત્સંગ કરવો હોય અને અનુકૂળતા હોય, અથવા મારે ક્યાંય ના જવાનું હોય અને પ્રતિમાબેન ફોન કરે કે આવો, હું તમને કલાક સત્સંગ કરાવવા આવીશ. પાયાનું જાણો. ફક્ત ગાવાથી ને પુષ્ટિ માર્ગ નહીં મળે મારા વાલા. બાકી તમારા બધાનો અવાજ ને લઢણ ને ગાવાનું મને એટલું ગમે છે. મને એમ થાય કે 2-3 સાંભળી લઉં પછી જ વાત કરું. પણ જ્યાં સુધી તમે મહાત્મા ન જાણો, હું અહીંયા બેઠી છું, અહીં નીચે સાપ છે, મને ખબર નથી, ત્યાં સુધી કેવી આરામ. હવે ઓચિંતાનું પ્રતિમાબેનનું ધ્યાન દઉં, ઈલાબેન સાપ, તો હું અહીં ઊભી રહું કે બેસું? તો જ્યાં સુધી તમે ઠાકોરજીને નથી ઓળખતા, યમુનાજીને નથી ઓળખતા, વલ્લભને નથી ઓળખતા, વૃથા તવ જન્મ. પેલા અમારા જમાનામાં એવું કહેતા કે પથરો થયો હોત તો તારા કપડા ધોવામાં કામ આવત. તમે બધા એવું સાંભળ્યું છે કે નથી? એમ તો તમે જો એકવાર બ્રહ્મ સંબંધ લીધું, તમે વલ્લભ ના થયા, થોડું તમે સત્સંગ કરો. હવે જો યમુનાજી અને કાલિંદીજી કેવી રીતે એક અને કેવી રીતે જુદા. કલિંદ નામના પર્વત પર કાલિંદ નામનો રાજા રહેતો હતો, જ્યાં અત્યારે યમનોત્રી છે. હવે એ રાજાને એક કુંવરી, એનું નામ કાલિંદી. હવે એણે ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળ્યા. દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, રાધાજી અને ઠાકોરજીની જે રંગ લીલા, રાધાજીને ઠાકોરજીની પ્રેમ લીલા,
આ બધા ગુણાનુવાદ એક કલિંદ નામના રાજાની પુત્રી કાલિંદીએ સાંભળ્યા. મનોમન નક્કી કરી લીધું, પરણીશ તો હું કૃષ્ણને જ પરણીશ, નહીતર હું કુંવારી રહીશ. હવે એના પિતા કોણ હતા? કલિંદ રાજા. હવે એને જેવું નક્કી કરવાનું ચાલુ કર્યું એટલે એને કીધું, પિતાશ્રી મારે આપને એક વાત કરવી છે. હા બેટા, હું પરણીશ તો કૃષ્ણને પરણીશ. મારે કેવી રીતે આ કાર્ય કરવું? રાજા મર્યાદા માર્ગી હતો એટલે એને કીધું તપ કરો. એટલે આ કૌરી કલિંદ નામના પર્વત પર તપ કરવા બેઠા. કોનું તપ કર્યું? ઠાકોરજીનું. કારણ કે મર્યાદા માર્ગી હતા. એક મિનિટ. હવે એવા તપમાં એકદમ તન્મય બની ગયા. આજુબાજુ કોણ છે, હું ક્યાં છું, મારું અસ્તિત્વ શું છે, બધું ભૂલી ગયા. સામે પ્રભુની લીલા અને પ્રભુ જ દેખાય. મારા કૃષ્ણ આવા, મારા કૃષ્ણ રસાળ, મારા કૃષ્ણના કેસ આવા વાંકડિયા, મારા કૃષ્ણની આવી અલકાવલી, મારા કૃષ્ણના આવા લાવણ્યમય સ્વરૂપ, મારા કૃષ્ણ આવા માધુર્યમય. એવા તન્મય થઈ ગયા. ત્યાં એક લૌકિક રાજા ત્યાંથી નીકળ્યો. હવે કુંવરીનું રૂપ એટલું સરસ, એટલું સુંદર. એ રાજાએ પૂછ્યું, કુંવરી આપ કોણ છો? આ તન્મય હતા. બીજી વાર પૂછ્યું, કુંવરી આપ કોણ છો? દેહાનું ભાન જ. ત્રીજી વાર રાજાએ ખાલી આટલું કર્યું, કુંવરી. હવે પરપુરુષનો સ્પર્શ થઈ ગયો, તપ ભંગ થઈ ગયો. હવે હું મારા પ્રભુને લાયક રહી નહીં, કારણ મને પરપુરુષે સ્પર્શ કરી દીધો. એને નક્કી કર્યું કે હવે કલિંદ પર્વત ઉપરથી કૂદી અને મારા પ્રાણ આપી દો. હવે યમુનાજી અહીંયા ઠાકોરજીને કહે છે, પ્રભુ જો આ કાલિંદીજી કૂદી અને પ્રાણ આપી દેશે તો દુનિયામાં કોઈ આપને માનશે નહીં. આપના માટે થઈને તપ કરતા હતા. ઠાકોરજી એક વાક્યમાં જવાબ આપ્યો, યમને હું તમારે વશ છું. પદમાં આવે છે 41માં કે આખી દુનિયાને જે મોહી લે છે, મોહન મોહાય છે કોનાથી? યમુનાજીથી. પટરાણીજી હું આપને વશ છું, આપ જે કરો એ બધું મને કબૂલ મંજૂર. અને યમુનાજી કલિંદ પર્વત પર પધાર્યા અને એમણે કહ્યું, બેન કાલિંદી, તારો અંગીકાર પ્રભુએ કર્યો છે, આવી જા. એ કે મને ખબર કેવી રીતે પડે મારા પ્રભુએ મારો અંગીકાર કર્યો છે? તો કે જળ રૂપા તને બનાવી દઉં છું. તો કાલિંદીજીને જળ રૂપા બનાવી દીધા અને પ્રભુએ એનો સ્વીકાર કરી લીધો. એટલે પેલા કાલિંદીજીને યમુનાજી જુદા જુદા હતા, પછી કાલિંદીજીને યમુનાજી એક થયા. એટલે આપણે યમુનાષ્ટકમાં શું ગાય છે? કલિંદ ગિરિ મસ્તકે પતદમ ગાય છે ને મારવાલા. કહેવાનો આશય એ છે કે યમુનાજી આજે છઠ, યમુનાજીનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. સ્વતંત્ર કોઈ એમનું પ્રાગટ્ય ઉત્સવનું મહત્વ. યમુનાજી એક જ વાક્ય કીધું, હું પ્રભુમાં ભળી ગઈ છું. એટલે પ્રભુનો પ્રાગટ્ય ઉત્સવ હોય ને એ જ મારો છે. હું અલગ નથી પ્રભુથી. એટલે મારું કાંઈ અલગ તમારે કરવાનું નહીં. એનું પ્રમાણ આપ્યું હરિરાય છે, શ્યામ સંગ શ્યામ વેરહી શ્રી. તો આવા યમુનાજી. એકવાર રાધાજીએ બહુ સરસ નૃત્ય કર્યું ગોલોકમાં. ઠાકોરજી બહુ પ્રસન્ન થયા. એ કે રાધે, મારી પાસે શબ્દો નથી તમારે વખાણ કરવા માટે. એ કે તમારે ગમ્યું હોય મારું નૃત્ય, તમને આનંદ આવ્યો હોય તો મને કોઈ એવી જગ્યા શોધી દો જ્યાં મારા ને તમારા સિવાય કોઈ ન હોય. એવી જગ્યા વ્રજમાં વૃંદાવનમાં શોધી દીધી. હવે દરેકને એવું હોય કે મારા જેવું કોઈ નહીં.
હવે રાધાજીને એમ કે મારા જેવું પ્રભુને કોઈ પ્રેમ ન કરી શકે, હું જ કરું. ઠાકોરજી સમજી ગયા એટલે એમણે એમના ડાબા વક્ષસ્થળમાંથી ને યમુનાજીને પ્રગટ કર્યા. યમુનાજી પેલા શ્યામ નહોતા, યમુનાજી પેલા રૂપનો અંબાર હતા. રાધાજી જોઈને કે અરે તો મારા કરતા સુંદર છે. ગોલોકમાં યમુનાજીનું નામ શું છે? વિરજા. શું નામ છે? ભૂતલ પર પધાર્યા. હવે ઠાકોરજી શ્યામ, તો યમુનાજી કે પ્રભુથી સરસ મારાથી રેવાય, તો શ્યામ સંગ શ્યામ વે રહીશી. હવે આમ જોવા જઈએ તો સૂર્યનારાયણ માંથી યમુનાજીનું પ્રાગટ્ય આપણે ગાઈએ છીએ ને, લાગી રે લગન મને દર્શન ને, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. લાગી રે લગન મને દર્શન ની, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. સૂરજ દેવતાના દીકરી છો, સૂરજ દેવતાના દીકરી છો, યમરાજાના બેની છો, યમરાજાના બેની છો. શ્યામ સુંદરના પટરાણી, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. શ્યામ સુંદરના પટરાણી, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. ગોકુળના તમે ઠકરાણી, ગોકુળના તમે ઠકરાણી, મથુરાના તમે મહારાણી, મથુરાના તમે મહારાણી. શ્યામ સ્વરૂપ તમે યમુનાજી, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. શ્યામ સ્વરૂપ તમે યમુનાજી, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. ધીર ગંભીર તમે ચાલો છો, ધીર ગંભીર તમે ચાલો છો, પ્રભુને તમે બહુ વાલા છો, પ્રભુને તમે બહુ વાલા છો. દેવી જીવોને સોંપનારા છો, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. દેવી જીવોને સોંપનારા છો, ઠકરાણી ઘાટે આરતી થાય, વિશ્રામ ઘાટે તે આરતી થાય, વૈષ્ણવ મંગળ ગીતો ગાય, દાસનો દાસ જાય બલિહારી, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. દાસનો દાસ જાય બલિહારી, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. લાગી રે લગન મને દર્શન ની, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. લાગી રે લગન મને દર્શન ની, દર્શન દ્યો મને યમુનાજી. તો યમુનાજીનું પ્રાગટ્ય શેમાંથી? સૂર્યનારાયણમાંથી. આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક, આદિ દૈવિક.
તો સૂર્યનારાયણમાંથી ને યમુનાજીનું પ્રાગટ્ય. તો એના પિતા કોણ થયા? તો માતા કોણ એમના? સંજ્ઞા. અને એમના ભાઈ કોણ? યમરાજા. હવે સંજ્ઞાજીને એકવાર પિયર જવાનું મન થયું, તો કે હવે તમારા વિના હું ના રહું. તો એની છાયા પધરાવીને ગયા. એનું નામ શું હતું? છાયા. તો અહીંયા સૂર્યનારાયણને સંજ્ઞાની દીકરીનું નામ શું? યમુનાજી અને યમ. અને અહીંયા છાયાના દીકરાનું નામ શું? શનિ. અને દીકરીનું નામ તાપી. બરાબર છે? આ વાત સાચી છે. હવે વાત આગળ કરીએ કે જમનાવતામાં યમુનાજીનું પ્રાગટ્ય ગણાય છે. પણ યમુનાજીએ પોતે ક્યાંય સ્વતંત્ર પેલું કર્યું નથી. હવે જો યમુનાજીના 3 સ્વરૂપ: આદિ ભૌતિક, આદિ દૈવિક, આદિ આધ્યાત્મિક. યમુનાજીનું આદિ દૈવિક સ્વરૂપ આગ્રા અને દિલ્હીમાં. ત્યાં આપણે કોઈ સ્નાન કરીએ છીએ? ત્યાં કોઈ પાન કરીએ છીએ? કાનત કરતા છે તો યમુનાજી છે. જ્યાં સુધી વ્રજમાં ન આવ્યા ત્યાં સુધી પુષ્ટ ન થયા. તો ઓલા યમુનાજી કયા છે? જળ રૂપા. એની યાર આપણે મતલબ નહીં. જો યમુનાજી એટલા બધા અત્યારે તમે જુઓ તો પ્રદૂષિત થઈ ગયા છે. જેટલા દર્શન કરવા જાય એટલાને એમ થાય છે. આપણે બધાએ પોસ્ટકાર્ડ લખ્યા, ઈમેલ કર્યો, એની ઇફેક્ટ સારી પડી છે. હમણાં અમારે હોલમાંથી ને 4 જણા વ્રજમાં ગયા હતા. ત્યાં ઠકરાણી ઘાટે દર્શન કર્યા તો એ કૈલાબેન એટલા સરસ વહેતા હતા, જળ એટલું સરસ. તમે શ્યામ સંગ શ્યામ વે રહીશી અમને ગાવ ને ત્યારે અમને તમે યાદ કરતા હતા કે યમુનાજી એકદમ જળ ચોખ્ખું ને સરસ થઈ ગયું છે. તો આપણે વાત આધ્યાત્મિકની કરતા હતા. તો આધ્યાત્મિક યમુનાજી મથુરામાં, જ્યાં સંકલ્પ થાય, જ્યાં મનોરથ થાય. અને આધિદૈવિક ગોકુળમાં ઠાકોરજીના ચતુર્થ પટરાને એનું પ્રમાણ ઠકરાણી ત્રીજે વલ્લભ પરિક્રમા ઉઘાડા ચરણે કરતા કરતા ગોકુળમાં આવ્યા. હવે ગોકુળ તો આખું છવાઈ ગયું હતું, ખોવાઈ ગયું હતું. કાંટા કાંકરા ઝાંખરા, કોઈને ખબર જ ન પડે ગોકુળ છે. વ્રજના બધા સ્થાનનું પ્રાગટ્ય આપણે વલ્લભે કર્યું છે. એટલે આપણને વ્રજ બહુ ગમે છે. હવે એમણે દમલાને પૂછ્યું, દમલા આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? હવે વલ્લભને દમલાજીને પૂછવાની જરૂર હતી? મારવાલા એને તો સર્વગુણ સંપન્ન, સર્વજ્ઞ, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ અને આ વૈષ્ણવ, તો કેમ પૂછ્યું? હવે એનું પ્રમાણ આપો. વલ્લભ ગોલોકનું સુખ છોડીને ભૂતલ પર પધાર્યા ત્યારે યમુનાજીને મળીને આવ્યા હતા. ત્યાર પછી વલ્લભે યમુનાજીના દર્શન કર્યા નહોતા. હવે મનમાં વ્યથા થાય કે મારા યમુનાજી મને હાથમાં કવળના માળાજી લઈ અને આ પગથિયા ચડતા રૂમઝુમ કરતા પ્રભુને માળાજી ધરાવવા જાતા હોય એવા દર્શન થઈ જાય તો આટલા વખતથી ભૂતલ પર છું તો મારું મનોરથ સફળ થઈ જાય. વલ્લભ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ હતા. તો યમુનાજીએ તરત, હવે જો વલ્લભ યમુનાજીને વિનંતી કરે તો વલ્લભે પ્રભુના ને યમુનાજીના તત્સુખનો વિચાર કર્યો કે માનો કે હું વિનંતી કરું ત્યારે પ્રભુ સાથે નિકુંજ લીલામાં યમુનાજી હોય તો મને દોષ પડ્યા વિના રે નહીં. મારે એવું કરવું નથી. એટલે દમલાને કહું કે આમાં કયો ઠકરાણી ઘાટ, કયો ગોવિંદ ઘાટ. જો યમુનાજીને અનુકૂળતા હશે, સાનુકૂળતા હશે અને મને મળવાનું જે મારી તમન્ના છે એ મળવું હશે તો એમને શ્રમ નહીં પડતો હોય તો પધારશે. હવે આ વાક્ય જેવું યમુનાજીએ સાંભળ્યું, દમલા આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ. તરત યમુનાજી સોળે શણગાર સજી હાથમાં કમળના માળાજી લઈ ઠકરાણી ઘાટે પગથિયામાં એક પગથિયામાં કમળ ઉપર ચરણ ધરતા ધરતા પધાર્યા અને વલ્લભને કહ્યું, વલ્લભ
વલ્લભ તો આમ આમ પેલા થઈ ગયા. તો રાવળથી ઠકરાણી ઘાટ સુધીની હદ એ યમુનાજીની, અને માવનથી ગોવિંદ ઘાટ સુધીની હદ એ ઠાકોરજીની. વલ્લભે મહારાણી માને જેવા હાથમાં કમળના માળાને સોળે શણગાર સજેલા જોયા, વલ્લભે એકદમ બોલાઈ ગયું, આ રૂપ, આ સૌંદર્ય, આ માધુર્ય, આ કારુણ્ય મારા વાલા મારાથી સહન નથી થતું. અને વલ્લભના મુખારવાનમાંથી પોતાની જિંદગીની પેલી સ્તુતિ સરી પડી, નમામી. ખ્યાલ આવ્યો મારા વાલા? તો આદિ દૈવિક સ્વરૂપ યમુનાજીનું ક્યાં? ગોકુળમાં. આવું થોડું થોડું બધા સત્સંગ કરો, ભાવ વધશે. પછી કેવું નહીં પડે ઠાકોરજી પુષ્ટ કરાવો. પછી તમને ઠાકોરજી વિના રહેવાશે નહીં. અને સૌથી સારું, તમે બધા વૈષ્ણવ આટલા બધા ભેગા થાવ છો. આ પ્રતિમાબેન આટલી ઉંમરે આ બધાને ત્યાં જઈ આવ્યા, અને શુક્લ તીર્થ ને પાછા બધાને લઈ જવાના, ત્યાં રહેવાની વ્યવસ્થા ને ત્યાં ખાવા પીવાની. મારે વાલા બધું સહેલું નથી. પણ તમને એક વસ્તુ સમજાવું, હરિગુરુ વૈષ્ણવમાં હરિગુરુ તો જુઓ જેમ સેવા કરશો એમ બોલવાના નથી, આ જ કરવાના છે. આપણા ઠાકોરજીને આપણે ખીચડી ધરાવીએ કોક દી, ઠીક ન હોય, બહુ ટાઈમમાં હોય, તો આપણને કોઈ દી કે જ મને ન ભાવે, બોલે જ નહીં. કોક દી આપણે મજાના રોટલી ને દાળ ભાત ને શાક ને લાડવા ને ફુલવડી, તો કે આજે બહુ સરસ હતું. ના, તું જેમ રાખે તેમ રહીશ. ખ્યાલ આવ્યો? તો હરિગુરુની સેવા તો સરળ છે, પણ વૈષ્ણવની સેવા અઘરી છે. વૈષ્ણવ બોલે છે, કોઈક આપણા ઘરે વૈષ્ણવ આવ્યું હોય અને આપણે બહાર જતા હોય પિક્ચર જોવા, આપણને ખબર પડી જાય હાય હાય હવે આ બેસે તો મારે તો પિક્ચર ચાલુ થઈ જશે. થાય ને એવું, આપણે માણસ છીએ ને. તો આપણે શું કહીએ? ફરી નિરાંતે આવજો. હવે એ જે કામ માટે આવ્યા હોય ને એને 5 જ મિનિટનું હોય, પણ આપણે પિક્ચર ન વયું જવું જોઈએ. તો વૈષ્ણવની સેવા દુર્લભ છે. એનો એક નાનો દાખલો આપો. કેટલું 10-15 મિનિટ ચાલુ રાખો છો કે વલ્લભનો દાસ કદી ન હોય, અને હોય જો ઉદાસ તો ન હોય વલ્લભનો દાસ. આજે આમાં અસરવા ગયા ને તો એક વૈષ્ણવ મળ્યા હતા. હવે 22-23 વર્ષની દીકરી હતી, એનો દીકરો હતો 5-7 વર્ષ. એ કહેલા આંટી તમે છે ને આમ અમને ગમે ને એવો સત્સંગ કરો. મેં કીધું કેમ? એ કે વચ્ચે વચ્ચે પિક્ચરનું ગીત ગાઈ લ્યો. મેં કીધું હવે પિક્ચરનું ગીત હું આના માટે નથી ગાતી, હવે આના માટે ગાઉં છું. હવે એ દિવસો પૂરા થઈ ગયા. હવે જે પણ કરીએ છીએ કોના માટે કરીએ છીએ? જો કોક વાર આપણે ઠાકોરજી એટલા સુંદર લાગતા હોય, આપણે વસ્ત્ર એટલા સરસ, પછી શ્રૃંગાર એટલા સરસ કર્યા હોય, માળાજી એટલા સરસ, આમ દર્પણ દેખાડીએ ને તો મને તો પિક્ચરના ગીતની લીટી યાદ આવી જાય. तेरे चेहरे पे नजर नहीं हटती नजारे हम क्या देखे नजारे हम. ઠાકોરજીના મુખારવિંદમાંથી જ્યારે આપણી દ્રષ્ટિ હટે નહીં ત્યારે સમજી જવાનું કે પ્રભુને પણ આપણે ગમી ગયા છે. એટલે પ્રભુ પાસે જઈએ ત્યારે કોઈ દિવસ ઓલા ઓઘરાળા વાળ ને ગમે એવા કપડા, હા, કારણ કે મેં ઘણી જગ્યાએ જોયું છે. આમ સેવામાંથી બહાર આવે અને ફોન આવે, આપણી કીટી આજે છો, એટલે પાછા વાળ તેલવાળા હોય તો આમ ધોવા જાય, બરાબર કોરા રાખવાના, અને તૈયાર થઈને જઈએ. તો દુનિયાને દેખાડીને શું કરશો મારા વાલા? મેં એક એવા વૈષ્ણવ જોયા છે ગામડાના, એ ઠાકોરજીને અત્તર હોય સુગંધી લગાવે ને એવું ને એવું સ્પ્રે પોતાના માટે લાવે. તો તૈયાર થાય ને પાછા તમને કહું દાળિયા, એને દાળીએ જાય ક્યાંય, એને ખેતી નહોતી એટલે ગામડામાં છે ને હાથી રાખે. તમે તો બધા પટેલ છો એટલે અમારા કરતાં વધુ ખબર હોય.
આમાં જેવા વાણિયાને તો એ બધી ઓછી ખબર હોય, પણ તમારા જેવા બધા બેનપણા છે અમારે, એટલે અમને મજા આવે ટૂંકમાં. તો એકવાર અમે એના ઘરે ગયા હતા, કારણ કે રાજકોટ અમારે પિયર ને સાસરો બે. એટલે આમને મેં કીધું જાવું જ? મને કે હાલ. એટલા સરસ સવારે તૈયાર થયા હતા ને, અમારી ચૂંદડી ને સરસ મજાની વેણી નાખી હતી ને સ્પ્રે કરેલું ને ગામડામાં સ્પ્રે. પરાકાષ્ઠા ક્યાં ખબર છે? હવે ઘંટી આવી ગઈ છે દળવાની. આપણે બધા તકલીફ લેતા, એના ઘરે ઓલી ઘંટી છે. અમે તો પેલી વાર જોયું. હો ભાઈ, તમે બધા જોઈ છે? એમ? તમારું ગામ કયું? એમ? તો અમે ગયા તો એ છે ને ઓલી ઘંટી દળતા હતા. એનો ભાવ મારે તમને કેવો છે. એટલે મેં કીધું રતિભાઈ, હવે અહીંયા નથી તમારે ઇલેક્ટ્રિક, તો તમે આમ દોડો છો, ઘંટી લાવી દો તમારા ગામમાં. ને મને કે ગામમાં ઘંટી છે, મારો દીકરો રોકડો છે. પણ અમે કોઈનું કાંઈ લેતા નથી. અમે જે કમાય ને એ અમારે ઠાકોરજીને લાડ લડાવીએ. જુઓ તમે. તો મેં તો પણ આ દડો છો શું કામ? એને વાત કરી એ બધા સાંભળવા જેવી છે. બેન, ઓલી ઘંટીમાં દળીએ ને તો આ શરીરને કાંઈ તકલીફ ના પડે. અમારા પ્રભુને દળીએ છીએ ને તો મનમાં ગાઉં છું કે મારા વાલા, આ તને મારા હાથનું અરોગાવવું છે ને એટલે ઘંટીમાં દળું છું. બાકી ઇલેક્ટ્રિકમાં તો તને દળીને અને પછી અમને પાછું કીધું કે પ્રસાદ લઈ જાઓ. તમે માનશો નહીં, આટલી જાડી રોટલી આની આપણે ઘઉંની. એટલે હવે અમે તો વાણ્યા ઓલી આટલી ફુલકા રોટલી વાળા પતલા. એટલે અમે 5-6 જણા હતા. ઓલી 7 સીટર ગાડી લઈને ગયા હતા, 7 જણા હતા નહીં એલા. તો અમે તો બધા પ્રસાદ લઈ. તો એના આટલી જાડી રોટલી પીરસવા માંડ્યા ને એટલે અમે કીધું ભાઈ 1ના 4 કરો. આપણે બધા ખાવા વાળા ગામડામાં. એ કે ઈલાબેન વધે તો અમે ખાઈ જાવ. અરે ભાઈ એવું ના હોય. પણ તમે માનશો નહીં મારા વાલા, એને વાડીના રીંગણ હતા ને બટેકા, ભરેલું શાક, છાશ, દહીં અને ફક્ત આ રોટલી ઠાકોરજીને ધરાવ્યું હતું અમને. એ અમે આવી અડધી રોટલી ન ખાઈ, અમે આખી ખાઈ ગયા. અને શાક ને બધું આમ અમે જિંદગીમાં નો ચાખ્યું હોય ને એવું ત્યાં ચાખ્યું. મારે કહેવાનો આશય એ છે કે એને જે દળી તો એનાથી એને પાછા એવું સરસ ગાતા હતા, એટલું સરસ. પેલા જૂના પ્રાચીન આપણા ગીત હોય ને એ બધા ગાતા હતા, પ્રાચીન ગાતા હતા. કાના રે હો કાનુડા, કાના રે હો કાનુડા, તને બોલાવે તારી માં. કાના રે તારી માં, કાના રે હો કાનુડા, કાના રે હો કાનુડા. કાતો ખેતરમાં બેઠો હશે, કાતો ગોપીના ઘરમાં હશે, જા 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 ઉતાવળો જા, કાના રે હો કાનુડા. નંદબાવાઈ મને મોકલી છે, યશોદા સંદેશો લાવી છું, ઊંચા ઊંચા સાદ મને પડાવના, કાના રે હો કાનુડા. ના ખાવું હોય તો ના ખાજે, બાણે બેસીને ઊભો થાજે, કઢિયેલા દૂધ મારા પીતો જા,
કાના રે હો કાનુડા, કઢિયેલા દૂધ મારા પીતો જા, વાળુની વેળા થઈ ગઈ છે, ગાવડી દોવાની રહી ગઈ છે, નોંધણા તારા મળતા ના, કાના રે હો કાનુડા, દુનિયામાં તારું ને મારું છે, વલ્લભમાં નામ મને પ્યારું છે, શરણે તારા લેતો જા, કાના રે હો કાનુડા, કાના રે કાનુડા, તને બોલાવે તારી માં, કાના હો કાનુડા, તો મારે કહેવાનો આશય કે હવે ઇલેક્ટ્રિક હોવા છતાંય એ જે આમ દળતા હતા એની અંદર એટલો ભાવ હતો કે એવી રોટલી અમે કોઈની ચાખી નથી. તો એ વૈષ્ણવને જોઈને કેવા રાજી થયા. હવે તમને એક નાની વાત વૈષ્ણવને કહીને આપણે પૂરું કરીએ, મોડું થશે. વૃંદાવનમાં એક સંત હતા, એક મિનિટ ચાલો. તો વૃંદાવનમાં એક સંત રહેતા હતા. હવે એને ત્યાં બરસાનાના સંત મળવા આવ્યા. એટલે કે તમે ઠાકોરજીને દર્શન કરાવો મને. ઓલા સંતે ના પાડી કે હું મારા ઠાકોરજીને દર્શન કોઈને કરાવતો નથી. હવે ઓલા મંડાણા, ના એવું ના ચાલે, તમે સંત છો, હું સંત છું, તમે દર્શન કરાવો, તમે મારી કુટિયામાં આવશો બરસાનામાં તો હું તમને કરાવીશ. હવે બે વચ્ચે વરછડ ચાલે. તો ઓલા બરસાના વાળા સંતે એક વાક્ય એવું કીધું કે વૈષ્ણવ, તમે મને ભલે સંત ન માનો પણ વૈષ્ણવ તો માનો છો ને, તો તમે વૈષ્ણવને હરિગુરુ વૈષ્ણવમાં ભેદ માનો છો? ઓલાને આમ મનમાં એવું લાગ્યું કે હારું હવે આ ખોટું થાય છે, પણ હું આ લોકોને દર્શન કેવી રીતે કરાવું? પછી તોય આ સંત બધું સમજાવવા માંડ્યા. એટલે અંદર લઈ ગયા કુટિયામાં. એક માટલી હતી, એના ઉપર બધું કપડું વીંટાળેલું હતું, બાજુમાં જાણીજી ભર્યા હતા, અને કે આ મારા ઠાકોરજી. એ કે તમે મને ઉલ્લુ બનાવો છો? આ ઠાકોરજી છે? એ કે હા ભાઈ. એ કે હું તમને સંત તરીકે માનતો હતો પણ મારી માન્યતા ખોટી નીકળી. ત્યારે ઓલા સંતે એને સમજાવ્યું, સાંભળો, અહીંયાથી જેટલા વૈષ્ણવો પસાર થાય છે ને એ મને જય શ્રી કૃષ્ણ કા રાધે રાધે કહે છે, અને વ્રજમાં પધાર્યા હોય છે. તો એના ચરણની રજ એ જાય એટલે લઈ અને આ માટલીમાં પધરાવું છું. અને જોઈ તો માટલી ભરાયેલી હતી. તો કે આ મારા વૈષ્ણવ મારા માટે, મારા ભગવાન, મારા ઠાકોરને છે, એટલે જ હું મારા ઠાકોરજીના દર્શન કોઈને કરાવતો નથી. તો મારા વાલા, વૈષ્ણવનું સ્વરૂપ તો જે જાણે એ જાણે. ગોકુળનાથજીને એકવાર હરિરાયજી પૂછ્યું, પ્રભુ આપે મને વલ્લભનું સ્વરૂપ સમજાવ્યું, આપે મને વનમાળીનું સ્વરૂપ સમજાવ્યું, આપે મને વિરજાનું સ્વરૂપ સમજાવ્યું, મને વૈષ્ણવનું સ્વરૂપ સમજાવો. ત્યારે ગોકુળનાથે કીધું, ભાઈ હજી તો હુંય વૈષ્ણવનું સ્વરૂપ નથી સમજી શક્યો, તો તને કેવી રીતે સમજાવું? તો વૈષ્ણવના દોષ જોઈએ તો આપણે રૌરવ નરકના અધિકારી બન્યા વિના રહીએ નહીં. તો બને ત્યાં સુધી વૈષ્ણવના દોષ જોવા નહીં. આજે આ યમુના છઠ, યદુનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ, ગુસાઈજીના છઠ્ઠાલાલજી, એમનું પ્રાગટ્ય 1615માં, એમના લગ્ન 1658માં મહારાણી વહુજી જોડે ગોકુળમાં થયા હતા. એમને ઘરમાં બધાય મહારાજ કહીને બોલાવતા હતા.
અને ગુજરાતમાં પધાર્યા તો ચાંદોદમાં નર્મદા કિનારે એમણે વલ્લભ દિગ્વિજય ગ્રંથ લખ્યો. અને જ્યારે બધા ઉપર ઠાકોરજી પધરાવ્યા ત્યારે ગુસાઈજીએ બાલકૃષ્ણજીનું સ્વરૂપ એમના ઉપર પધરાવી દીધું. અને એ એમના ભાઈ ત્રીજા નંબરના રાજીવ લોચનજી સાથે સેવા કરતા હતા. એવા યદુનાથજીનો આજે પ્રાગટ્ય ઉત્સવ. આજે આપણે બધાએ આનંદ કર્યો. બસ અત્યારે જો વરસાદ આવવાની તૈયારીમાં છે ને બધાને ઘરે પહોંચવાનું છે, એટલે આપણે અહીંયા વિરામ આપીએ. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सुरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना अवता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे बिलछू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसे गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દ્રઢયના ચરણ શ્રી હૃદયના ચરણ શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. યમુના છઠ અને યદુનાથજીના પ્રાગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય.